માળા રઘુવીરને વાલી સુવાસો જાય નહીં ખાલી, ભક્તિના ભેદને જાણી વરથીને નિમ માણી. એ માળા કાષ્ટની માળા ફેરવવાની કહે છે, પથ્થરની માળા ફેરવવાની કહે છે, ઉશ્વાસની માળા ફેરવવાની કહે છે. જે સાધના કરે, જે ભજન કરે, એમને આ અનુભવ થાય છે. ભક્તિના ભેદ અનેક ભેદો છે, પણ તાત્વિક દ્રષ્ટિએ, સાત્વિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો ભક્તિ એટલે ધુવારા લાઈનના તાર છે. એ ભક્તિને આપણે સમજ્યા વિનાના સિંગલ પીસના તારમાં નાખી દી. ભક્તિ ધુવારા લાઈનના તાર છે. ભક્તિ યોગ, પછી કર્મ કયો, જ્ઞાન કયો, વિના સમજે અને આપણે સિંગલ પીસના તારમાં નાખી દેવી, એટલી નિમ્ન કોટીમાં લઈ જવી છે એ ભક્તિને. મૂલ્ય બહુ છે એનું. ભક્તિના ભેદને જાણી વરથીને નિયમ, કઈ નિયમ છે આપણી પાસે? કઈક નિયમ હોવું જોઈએ. શ્વાસો જાય નહીં ખાલી. બાપુ એમના સત્સંગમાં આ ભજનની જ વાત છે. કાષ્ટની માળા ફેરવવાથી સમય આપણો ઘણો ખોઈ હોય નાખી છે એમ કીધું એને. પણ એ સાધના આપણી પાસે હોવી જોઈએ ને. દામજીરામ બાપુને આ જે ભજન છે એમાં એની વાત, સત્સંગનું એનું માર્મિક વાત કરી એણે. કાષ્ટની માળાઓ કે તસબીઓ, પથ્થરની જે કાંઈ, તસબીને તો માળા જ કહેવામાં આવે છે, પણ છતાંય સ્ફટિકની માળાઓ હોય, એમાં આપણો સમય પણ ગુમાવી હોય. આગળ સાધના કરતા હોય ને તો ખ્યાલ આવે. બાપુના અક્ષરો છે, સાંભળી લેવાનો સત્સંગ, એમના સત્સંગ જે બાપુએ કરેલો છે. તો પ્રથમ હે ઓમ કી માયા, ઓમ से અમી નિર્માયા, અમી પર કમલ કી નાલી, નાલી પર કાળ વિલ કાલી. આ બધી ઓમની માયા છે. જેટલા આ શરીરો છે, ઓમ માંથી જે અમી પ્રગટ થઈ રહ્યું છે, આ ઉત્પત્તિ બધી માયાની, પણ અમી માંથી. તો પ્રથમ હે ઓમ કી માયા, ઓમ से અમી નિર્માયા. તો અમી પર કમલ કી નાલી, એ કમળ છે જ્યાં એ અમૃત, એ કમળ કેસબ કરી લે છે, એનાથી આ ઉત્પત્તિ છે. પણ એ જ્યારે એ સમય હોય ત્યારે, બાકીનો સમય શું કીધું? કાળ પણ વિલ કાલી, કાળ એને ખાઈ જાય છે પાછળ. પ્રથમ હે ઓમ કી માયા, ઓમ से અમી નિર્માયા, અમી પર કમલ કી નાલી, નાલી પર કાળ, એમાં તરત કાળ હોય છે. જે વસ્તુ ખાલી ગઈ એટલે એને કાળ ખાઈ જાય છે. કાળમાં આપણે ફરીએ છીએ. પછી આધ્યાત્મિક યોગની આ વાતું છે. એટલે કીધું કારકી ઉપર દેખો નિરાકાર નાથ કો પરખો. આ શરીરને જોવામાં ન કરું. કાર એટલે આકાર વાળી વસ્તુ, નિરાકાર નાથ કો પરખો, અંદર બેઠો છે. કાર કી ઉપર દેખો નિરાકાર નાથ કો પરખો. નિરાકાર છે આગે સાલી, નિરંજન દેવ હે ખ્યાલી. અને જાણવા વાળો દેવ, અને રંજન એટલે માયા થાય. નિરંજન દેવ, દેવ એટલે પરમાત્મા. એક ખ્યાલ છે એને બધોય. પણ આપણે શરીર ભાવમાં રહીએ છીએ એટલે શરીર દેખાય. કારકી ઉપર દેખો નિરાકાર નાથ. એ જે તત્વ આમાં રમી છે બધાયમાં, હરેક માનવ, દાનવ, દેવ, એની વાતું છે. આ બીજા જે પ્રાણીઓ છે એની વાતો નથી. માનવની છે, દાનવની છે, ને દેવની વાતો છે બધી. તો કારકી ઉપર દેખો નિરાકાર નાથ કો પરખો. કાર એટલે એક આકાર શરીરનો બંધાઈ ગયું છે, એ રંગરૂપમાં આપણે જોઈએ છીએ. એની અંદર જે તત્વ છે એ નથી આપણે જોતા. જે શ્રોત્ર ક્યાંથી આવી રહ્યો છે એની ઉપર આપણું લક્ષ્ય નથી. વ્યક્ત થઈ રહ્યું છે એ આપણે સાંભળી રહ્યા છે અને જોઈ રહ્યા છે કે આવું બોલ્યા, આવું વ્યક્તવ્ય હતું.
પણ એ શ્રોત્ર ક્યાંથી વહે છે? એ અમીમાંથી આ ઝરણા વહે છે બધા. નવે નવ દ્વાર છે, પણ એનો શ્રોત્ર ઉદ્ભવ સ્થાન ક્યાં છે? એક ગોતી એ આપને મળી જાય, એનો અનુભવ થાય ત્યારે આનંદ આવે છે, ત્યાં સિવાય નથી આવતો. એટલે કારકી ઉપર દેખો નિરાકાર નાથ કો પરખો. કારથી શરૂઆત થાય, આકારથી શરૂઆત થાય છે. સાધના શરૂ થાય, પ્રથમ ભૂમિકા સથળ ભૂમિકા એટલે સ્વરૂપ રામદેવજી મહારાજનું હોય, કૃષ્ણ હોય કે રામ હોય, કોઈ દેવી દેવતાઓ હોય, એ આકારવાળી વસ્તુ છે. આકારમાં આપણે સ્થાપિત કરેલી હોય, પણ આપણે આખું જીવન એની ઉપર ગાળી નાખીએ, આખો આકાર ઉપર. એની અંદર બેઠો છે આપણા જ બેહરેલ બાપુ એમ કહેતા, આપણે બેહરેલ દેવો ને એને આપણે પૂંજીએ એને માની, પછી એને હાથ બે જોડીને આપણે માગીએ. આપને સૂજે પથ્થરને પૂજે એની આંખડીએ ઘોર અંધારું. આપ અંદરનું સૂઝતું નથી. એવી મહાપુરુષો વાતો કરે, સંતો વાતો કરે. આ સુખરામ બાપુ કહે, માળા રઘુવીરને વાલી સુવાસો જાય નહીં ખાલી. ભક્તિના ભેદને જાણી વર્થી વર્થી વિચારો, સતત ઉઠી રહ્યા છે વિચારો. દમનના દોરને ચાલી અધર અધર રસ્તે ચાલી. દમન એટલે શ્વાસ. શ્વાસ અને પ્રાણ બે અલગ અલગ વસ્તુ છે. લગભગ આપણે શ્વાસને પ્રાણ કહી દઈએ છીએ, કારણ કે એક કોશિકાને અંદર જીવન જે શક્તિ છે, જીવન જે તાકાત છે, એને લઈ જવાવાળી શ્વાસ છે, એની અંદર વહે છે એ પ્રાણ છે. પણ આપણે સાધના કરીએ, ભજન કરીએ તો ખ્યાલ આવે ને, પ્રાણ અને શ્વાસ અલગ અલગ વસ્તુ છે. આપણી ધારણા નથી બંધાતી એટલે ખ્યાલ ન આવે. જ્યારે ધારણા બંધાય નામ વસનમાં પૂરેપૂરું, તો એ આ પ્રાણ અને શ્વાસનો ખ્યાલ આવે. પ્રાણ છે એ જીવન શક્તિ છે, અને જે શ્વાસ છે એ ખેંચે છે ને, એ અંદર લઈ જાય કોશિકાની અંદર જીવન શક્તિને. એવી વસ્તુ. એટલે અમીની વાત અહીંયા આવી ગઈ હોત કે અમી પર કમલ કી નાલી. એક એની અંદર કમળ છે, એની અંદર પડે એક બુંદ, એમાંથી આ ઉત્પત્તિ છે બધા જીવની. પણ એ ખાલી જાય એટલે વાહ કાળ ખાઈ જાય છે. એવી આ સુખરામ બાપુએ વાત કરી. નરસિંહ મહેતાએ પણ વાત કરી, જળ કમળ સાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે, બાળ હત્યા લાગશે. આનું પ્રમાણ બીજું. જળ અને કમળ. બીજા સંતો એમ કે ભાઈ નાદ બુદ્ધની ગાંઠ વાળો, એમ હોત કે છે. પણ આ ભક્તિ સમજવી પડશે. ભક્તિ એટલે એક તાકાત, એક પ્રેમ, એક શ્રોત્ર વહે છે તાકાતનો, એને પ્રેમ લક્ષણ ભક્તિ કહેવામાં આવી છે. પણ આપણે નહીં સમજવાને કારણે, અમુક આકાંક્ષાઓના કારણે, આપણી ઈચ્છાઓના હિસાબે આપણે એને એનું એવું રૂપ દઈ દઈએ છીએ. રામજીરામ બાપુએ કીધું ને, જ્ઞાન રે સુના ભક્તિ રે વિના, ભક્તિ રે સુના સાસા પ્રેમ વિના. પ્રભુમાં પ્રેમ વિના. પ્રભુમાં પ્રેમ નથી ને, એ જ્ઞાન ખોટું છે, ભક્તિ ખોટી છે. અંતમાં પ્રેમ આવી જાય. ભક્તિથી શરૂઆત થાય, પ્રેમ લક્ષણા, પૂજા પાઠ ધૂપદીપ, એ શરૂઆત ત્યાંથી થાય. પછી છેલ્લે અંતમાં ત્યાં વિરામ આવે. પ્રેમ. પરમાત્માનું સ્વરૂપ કેવું છે? પ્રેમ. પ્રેમ વસ્તુનો આકાર નથી, એ નિરાકાર છે. નિરાકાર અનુભવવાની વસ્તુ છે. પણ સાધના કરીએ, ભજન કરીએ તો ખ્યાલ આવે. નકર તો આપણે આયાસ કહેવાય રહે કોઈ પણની વાતમાં. અનુભવ ગમ્ય વસ્તુ હોય, આ અમુક વસ્તુ હોય છે. ભેદ, રામદેવજી મહારાજે પણ ભેદની વાત કરી. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો, અને અમુક કહું તે વસનમાં હાલો. જે ભેદ પડેલા છે એ તૂટી કાઢે જાય ભજન કરીએ ત્યારે. ભ્રમ આપણો નીકળી જાય, ખોટી આપણી માનસિકતામાં જે બંધારણ થઈ ગયું ને નીકળી જાય. દેહ ભાવ જે પંચ વિકારમાંથી 5 આ વિકાર જે છે ને, એનાથી આ દેહ બંધાણેલો છે. એના 5 વિષયો છે: જળ, આકાશ, પૃથ્વી, વાયુ, અગ્નિ, તેજ. એ 5 વિકાર કહેવા આવે. અને 5 વિષયો: રસ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ
અક્ષર, એના 5 વિષયો છે. એમાં આપણે કેટલા કેમાં આપણે આસક્ત છીએ 5 વિષયોમાંથી, એ આપણે ગોતવા પડે. આપણે રસમાં વધારે રસ છે, સ્વાદમાં, રૂપમાં વધારે રસ છે, કયા વિષયની અંદર આપણે એટલા બધા આસક્ત છીએ. સાધના કરવા માટેના આ બધા ઉપાયો, છૂટવા માટેના, અનાસક્ત થવા માટે જે ભ્રમણામાં પણ આવી ગઈ છે, આના થકી પરમાત્મા પ્રાપ્ત થાય એવી જે ભ્રમણામાં આવી ગયા છે. જ્યાં સુખરામ બાપુ તો બહુ એટલે બહુ યોગ સાધનાની જ વાતો કરી છે એણે, બીજી કોઈ વાતો નથી કરી. પણ જેને જ્યાં અનુકૂળ પડે એ વાતો મૂકી દી. નિમ્ન કોટીમાં આપણને મૂકી દે. વાત તો એને બહુ આધ્યાત્મિક જ્ઞાનની વાતો કરી હોય, વેદ વેદાંત નો પગે એવી વાતો કરી હોય, પણ આપણા રસને માટે, આપણા વિષયોને માટે આપણે એને વાત કરીને સિંગલ ફીસના તારમાં જોડી દઈએ. છે ધુવારા લાઈન ભક્તિ છે એ. આપણા ઈષ્ટદેવ રામદેવજી મહારાજ હોય, ઘણા કે રામદેવ પીર બાપાના પંથમાં વામાચાર છે ને વિભીચાર છે, એ કરાવે કોણ? રામદેવજી મહારાજ 100% ધર્મની વાત કરી, સાધનાઓ વાત કરી છે, પરમાત્મા અને આત્માના દર્શન કરવાની વાતો કરી છે. એને કોઈ પણ ભ્રમમાં નાખે એવી વાતો જ નથી કરી. પણ કારણ એના ભક્તજનોના, એની આકાંક્ષાઓના હિસાબે, એના વિષયોના વિકારોના હિસાબે આપણે આપણા ઈષ્ટદેવને આપણે એને શું ઓલું કરાવી છે. સુખરામ બાપુ રજ રામદેવજી મહારાજ ને કરી, રામદેવજી મહારાજ હાજર જ થતા, અને આપણે બોકારીને પોકારીને આમ તોય કેમ ન હાજર થાય? કારણ શું છે? આપણી હાસી સાધના ન હોય. અને આપણને પેલા પ્રથમ દ્રઢ વિશ્વાસ નહીં એક દેવમાં. એક મંદિર અંદર કેટલા દેવ બેહારેલા હોય, કૃષ્ણને બેહારેલા હોય, રામને બેહારેલા હોય, રામદેવ પીર બાપાને બેહાર્યા હોય, મેલડી માને બેહાર્યા હોય, પછી આપણા કુળદેવી બીજા બેઠા એ બેહારેલા હોય. નકર હકીકતની અંદર આ પતિવ્રતા ધર્મ છે. જે ધર્મ છે ને પતિવ્રતા ધર્મ છે. જેમ પતિવ્રતા નારી હોય અને એના સીતની અંદર કોઈ બીજો પતિ ન હોય, જે ધણી ધારી લીધો એ હોય, આની અંદર એમ જ છે. જે ઈષ્ટ પરમાત્મા આપણા રામદેવજી મહારાજ હોય તો એક જ એની સાધના. દર્શન ગમે એ દેવના કરીએ, પણ ઈષ્ટ કેન્દ્રમાં એ હોય, કૃષ્ણ, રામ કે રામદેવજી મહારાજ. આપણી દ્રઢતા નથી, એના કારણે આપણે પૂર્ણ આપણે પામી નથી શકતા. कारकी ऊपर देखो निराकार नाथ को परखो. आकारમાંથી ધીરે ધીરે બહાર નીકળવાનું છે, એમ સુખરામ બાપુ કહે, એમ સંતો કહે, મહાપુરુષો કહે છે. निरंजन पर है ज्योति, ज्योति पर है महाज्योति. खाली ज्योति એટલે જીવાત્મા, મહાજ્યોતિ એટલે પરમાત્મા. સુખરામ કહે હદ કો મેલી પરાની પાર નુરત ખેલી. હવે ક્યાં ક્યાં એને અનુભવની વાતો કરી છે. આપણે એની માટે અડધી કલાક, પોણે કલાક, કલાકમાં આપી શકતા હોય. આ વાંસવાથી પ્રાપ્ત થઈ જાય એવું નથી. બાપુ વાણી બોલતા ને, રાગડા તાણે રીઝે નહીં સીતાજીના સ્વામી. ગાવાથી નહીં પ્રાપ્ત થાય એવું નથી. અને સમજવું પડે છે અને ધ્યાન કરવું પડે છે. સાધના ધ્યાન રે સુના વૈરાગ વિના, વૈરાગ રે સુના સર્વે ત્યાગ વિના. બાપુ દામજીરામ બાપુએ ખૂબ ધ્યાન વિશે પણ વાત કરેલી છે, સુખરામ બાપુએ જેમ વાત કરી ને. પણ આપણને અનુકૂળ લાગે ને એવી વાતો લઈ લેવી. એને માર્મિક તો સારી જ વાતો કરી હોય. કર્મ કોઈને છોડ છે ને? હવે રામના પિતા દશરથને ન છોડી ગયું હોય કર્મ, તો આપણને કોઈને કર્મ છોડશે ને. બાપુ હોય, મહાપુરુષ ગમે એવું હોય, એટલે કર્મ કરતા ધ્યાન રાખવું અને ઈષ્ટદેવને કોઈ કલંક લાગે એવું કામ ન કરવું. ગમે ના ગમે ઈષ્ટ હોય. આ વાડાબંધીની વાત નથી, કારણ કે પરંપરા જ આ ખુલ્લી છે સુખરામ બાપુની.
ગમે ઇષ્ટમાં માનતા હો, ગમે દેવમાં માનતા હો, પણ કર્મ એવું થઈ જાય ને તો જન્મનું કારણ જ જાજુ આ છે ને દુઃખનું કારણ આ છે જાજુ. આપણા કાંઈ ને કાંઈ આપણા જ કર્મ હોય, બીજા કોઈના ન હોય. રામદેવજી મહારાજ એ હોત પણ કહે ને, કર્મ કરશો હરજી ધર્મ જશો હારી. કર્મ રહિત ક્રિયા કમાવો, એ ક્રિયા કઈ છે? એ ક્રિયાને આપણે ખોજ નથી કોઈને. કારણ કે શ્વાસ ઉશ્વાસ, શ્વાસને જ્યારે ખાઈ જાય છે, સમાઈ દેવી છે શ્વાસને, વસ્યું ભલે પણ નહીં, એ ક્રિયા વાત કરે છે. આ ત્યાં જે ક્રિયા થઈ રહી છે, વલણું થઈ રહ્યું છે શ્વાસ ઉશ્વાસનું અનુસંધાન સુરતાની સાથે, એ કર્મ રહિત ક્રિયાને કમાવો. અરજી તમે યોગ નહીં, ક્રિયાને જગાડો, કામનાના બીજને પહેલા બાળો. એ વાતો ક્યાં કરી? જે તાકાત છે, જે આપણે ઓજસ છે, જે ઉર્જા છે, એને સાસવાની રામદેવજી મહારાજ જ વાત કરે છે. અને સંયમપૂર્વકની બધી વાત કરે છે. ધર્મ જૂનો ને હરજી નિજાર પંથ આદિ અનાદિથી હાલ્યો આવે છે. કયો વાત કરી? સંયમપૂર્વકની વાત કરી. પણ વાત કરીને આપણને આપણો સ્વભાવ, આપણે અનુકૂળતા પડે એની પર ખેંચી જાય. એવું નથી, એમાં કર્મ લાગશે, કોઈ પણ હોય. સુખરામ બાપુએ ચાર અવસ્થાની વાત પણ કરી ને. જ્યોતિ પર હે મહાજ્યોતિ, સુખરામ કે હદ કો મિલી પરાની પાર. હવે વિચાર તો કરો, ચાર અવસ્થા છે એની પરની વાત કરી. પરાની પાર નૂરત ખેલી. આપણે એટલે બધે ન જઈએ કે કઈ ને, બે સુધી જઈએ કે આજે નીકળી જાય છે પાછળ ખેંચવાની કોશિશ કરીએ. પરાપસંતી મૈધન વૈખરીમાં જ પાછી મારવી પડશે વાણીને, ત્યાં પહોંચાશે. ખેલ અટપટો છે પણ સમજાઈ જાય ને, જીવનની મજા આવી જાય. આપણે બીજાને કોઈ કાંઈ ન દઈ કે કાંઈ નહીં, પણ જીવનની તો મજા આવે, 100%ની વાત છે. કર્મ કાપવાનું વસ્તુ હોય તો એક ભજન વસ્તુ છે. ગમે કર્મ થઈ ગયું હોય, કર્મ થઈ જાય બધાથી, પણ સમજણ આવે નથી હવાર. એટલે ભજન કરીએ, ધ્યાન કરીએ તો વસ્તુ કપાય. એટલે માળા રઘુવીરને વાલી, સુવાસો જાય નહીં ખાલી. આપણે હમણાં બિઝનેસની વાત કરી હતી, એ જ વાત કરી હતી કે ભાઈ આપણા 21,600 સવાસા છે, એમાંથી ભલે ને આપણે 20,000 સવાસો વયા જાય, 1500-1600 જપીએ તોય ગણાય ને. 24 કલાકની અંદર એટલા સવાસ આપ્યા આપણને. સાધનાનો માર્ગ છે, ભજનનો માર્ગ છે.